જય હિન્દ. જોઈએ મિત્રો આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 9 જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ ઇન ગુજરાતી એટલે કે આજનું કરંટ અફેર્સ એ પણ ગુજરાતી ભાષામાં. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન? જુઓ, પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ કયો વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એ મનાવવામાં આવે છે 6 જાન્યુઆરીએ. ઓપ્શન સી જવાબ 6 જાન્યુઆરી. આગળ પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશમાં એક વ્યાપાર ક્ષેત્ર પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે ઓપ્શન ડી જવાબ યુએઈમાં. ઓપ્શન ડી જવાબ યુએઈ દેશમાં. આગળ પ્રશ્ન, તાજેતરમાં ભારત કયા દેશની સીમા પર મુક્ત અવરજવરને સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યું છે? તો મિત્રો બનાવી રહ્યું છે ઓપ્શન સી મ્યાનમારની અંદર. ઓપ્શન સી મ્યાનમાર. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં આવેલ સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ વર્ષ 2024માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેશે? તો મિત્રો એ રહેશે ઓપ્શન એ જવાબ 6.2%. ઓપ્શન એ જવાબ 6.2%. આગળ પ્રશ્ન, જાન્યુઆરી 2024ના રોજ ભીમસ્ટેક એટલે કે BIMSTEC એટલે કે ભીમસ્ટેકના મહાસચિવ બનનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો મિત્રો એ બન્યા છે ઓપ્શન ડી જવાબ ઇન્દ્રમણી પાંડે. ઓપ્શન ડી જવાબ ઇન્દ્રમણી પાંડે. આગળ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના લોંજિયા સૌરાચિત્ર અને ડોંગરિયા કોંદસાલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો આપવામાં આવ્યો છે ઓપ્શન સી જવાબ ઓડિશા રાજ્યને. ઓપ્શન સી જવાબ. જોઈએ આગળ પ્રશ્ન કે તાજેતરમાં કયા દેશે હિમચિત્તા એટલે કે સ્નો લિપોર્ડ્સ ને રાષ્ટ્રીય પ્રતીક જાહેર કર્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ કિર્ગિસ્તાન. ઓપ્શન બી જવાબ કિર્ગિસ્તાન. આગળ પ્રશ્ન, દેશના પ્રથમ બીચ ગેમ્સ 2024 એટલે કે બીચ ગેમ્સ 2024 કઈ જગ્યાએથી શરૂ થયા છે? તો ઓપ્શન બી જવાબ દીવથી. ઓપ્શન બી જવાબ દીવથી. આગળ પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરના પ્રાણી સંગ્રહાલયમાં ભારતનું સૌથી વૃદ્ધ રીંછ જેનું નામ છે બબલુનું નિધન થયું છે? તો મિત્રો ઓપ્શન એ જવાબ ભોપાલ મધ્યપ્રદેશ. ઓપ્શન એ જવાબ ભોપાલ MP એટલે કે મધ્યપ્રદેશ. જોઈએ આગળ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા સ્પર્ધાનું આયોજન થયું છે? તો મિત્રો એ થયું છે ઓપ્શન એ જવાબ ઈડરિયાગઢ. કયું? ઈડરિયાગઢ. ઓપ્શન એ જવાબ. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.